હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિંગ વિથ રિધિમાં. આજે આપણે બનાવીશું ગુલાબજામુન. મસ્ત મીઠા એવા ગુલાબજામુન, એ પણ માત્ર ને માત્ર 3 સામગ્રીથી આપણે ગુલાબજામુન બનાવીશું. ગુલાબજામુન બહુ મસ્ત બન્યા ને? જોશો મિત્રો કેવા મસ્ત ગુલાબજામુન બન્યા છે. હવે તેના માટે આપણે 1/2 કપ જેટલો રવો લેશું અને 1 અથવા અડધો કપ જેટલું દૂધ લેશું અને 1 કટોરી એવી ખાંડ લેશું અને થોડુંક ઘી લેશું. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ ચડાવી દેશું. જે રવાનો લોટ છે તેને આપણે શેકવાનો છે અને મેં અહીંયા દૂધ થોડુંક લીધું છે. જો તમને જરૂર લાગે તો પછી દૂધ વધારે એડ કરતું જવાનું. આવી રીતે રવો લઈ અને તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને તેને શેકવાનો. જ્યાં સુધી રવાનો કલર થોડો થોડો બદલાઈ જાય ત્યાં સુધી રવાને શેકી લેવાનો. આજે આપણે શીખીશું માત્ર ને માત્ર 3 સામગ્રીથી ગુલાબજામુન, મસ્ત મીઠા એવા ગુલાબજામુન કઈ રીતે બનાવાય. આ મુજબ તેને મિક્સ કરી લેશું જ્યાં સુધી રવાનો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી. ઘી 1 જ ચમચી નાખવાનું છે, વધારે એડ કરવાનું નથી. આ મુજબ તેને અને જ્યારે આ રવાનો લોટ આપણે તૈયાર કરીએ છીએ ત્યારે જ તમે થોડીક એવી ખાંડ એડ કરો તો ગુલાબજામુનમાં વધારે મસ્ત સ્વાદ આવે છે. ત્યારબાદ તેમાં દૂધ એડ કરી દઈશું અને હલાવી લેજો. આપણે લોટ મસળી શકીએ તે મુજબ તેને તૈયાર કરવાનો છે. એકદમ જાડો પણ નહીં, એકદમ કઠણ પણ નહીં. તેમાંથી આપણે જામુ તૈયાર કરવાના છે. જો આ મુજબ લોટ તૈયાર કરી લેવાનો. હવે આપણે તેને એકદમ રીતે મસળી લેશું. એકદમ મસળી લેશું. જો આ એકદમ છે ને આ ડીશમાં ચોંટી જાય છે, આપણે મસળવા જાય ને તે ચોંટવું ના જોઈએ એ મુજબ તેને મસળી લેશું. જો મસ્ત એવો લોટ મસળાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી નાના એવા ગુલાબજામુન તૈયાર કરી લેશું. જો તમારે નાની સાઈઝમાં બનાવવો હોય તો તમે તે મુજબ ગુલાબજામુન તૈયાર કરી શકો, અને તમારે જો મોટી સાઈઝમાં બનાવવો હોય તો તમે એ મુજબ ગુલાબજામુન તૈયાર કરી શકો. મેં અહીંયા મીડિયમ સાઈઝ રાખી છે. આ મુજબ જોશો મિત્રો મસ્ત બની ગયા છે ગુલાબજામુન. લોટ એકદમ મસળવાનો એટલે તેમાંથી ગુલાબજામુન બની જાય. બાકી ગુલાબજામુન બનાવતી વખતે વિખાઈ જશે. આપણે લોટ શેકતી વખતે તેમાં ખાંડ એડ કરી હોય તો જામુન છે ને થોડાક મીઠો સ્વાદ આવે. તેમાં છાશણી તો આપણે એડ કરવાના જ હોય, પણ જો આવી રીતે હોય ને તો આપણે ખાવામાં પણ મીઠો સ્વાદ લાગે. ઓલું શું ઉપર છાશણીનો સ્વાદ આવે, અંદરથી મોરું લાગે. જો મસ્ત તૈયાર થઈ ગયા છે ગુલાબજામુન. આ ગુલાબજામુન આપણે તેલ મૂકીને તેમાં બ્રાઉનિશ થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. તો આ મુજબ તેલ કઢાઈ પર ચડાવી દેવાનું. મસ્ત તેલ થઈ ગયું છે. હવે આપણે તેમાં જામુન એડ કરી દઈશું. ગુલાબજામુન ધીમે ધીમે એડ કરવાના, બહુ ઉપરથી નહીં નાખવાના, બાકી તેલ તમને ઉઠશે. આ મુજબ જામુન એકવારમાં જેટલા જામુન એડ થાય જેટલા સમય એટલા નાખી દેવાના, તળી લેવાના. આ મુજબ તેને તેલમાં ફ્રાય કરી લેવાનું. આ ફ્રાય થતાં બહુ વાર લાગશે, 5 થી 6 મિનિટ થશે, એટલે તેનો કલર બદલે ત્યાં સુધી રાખવાનો. જામુનનો કલર કેવો હોય ગુલાબજામુનનો, ફ્રાય થાય પછી બ્રાઉન જેવો એવો થવા દેવાનો. ગેસની ફ્લેમ લો રાખવાની, કેમ કે હાઈ ફ્લેમ ઉપર તેલ પણ બળી જાય અને જે જામુનનો કલર તો આવી જાય પણ તે બળી જાય છે. એટલે લો ફ્લેમ ઉપર આપણે પકાવીએ તો જામુનનો કલર ધીમે ધીમે આવે અને તે બળે નહીં. આ મુજબ તેને હલાવતું રહેવાનું. તેને થોડીક વાર મૂકી દેવાના અને પછી પાછું હલાવવાનું. જોશો તમે મિત્રો કેવો મસ્ત કલર આવી ગયો છે. હજી આને થોડીક વાર પકાવવા દેશું, થોડીક વાર ફ્રાય થવા દેશું. થોડીક વાર હજુ ફ્રાય થશે એટલે એકદમ ગુલાબજામુન જેવો કલર આવી જશે. થોડીક વાર એમ જ સ્થિર રહેવા દેશું, હલાવવાનું નહીં જામુનને. જોશો મિત્રો કેવો મસ્ત ગુલાબજામુનનો કલર આવી ગયો છે. હવે આપણે તેને કઢાઈમાંથી બહાર કાઢી લઈશું અને બીજા વાસણમાં રાખી લઈશું.
હા, એટલો આવો કલર આવવો જોઈએ. એકદમ બ્રાઉન થઈ જાય તો પછી તે બળી જાય, તો એનું ખાસ ધ્યાન રાખવાનું કે તે બળે નહીં. આમ છે, મસ્ત કલર આવી ગયો છે ગુલાબજાંબુનો. અને ત્યારબાદ જે બીજા વધ્યા હતા ગુલાબજાંબુ તે તેલમાં એડ કરી દેવાના. ધીમે ધીમેથી એડ કરવાના, તેલ ઉડે નહીં તેનું ધ્યાન રાખવાનું. આ મુજબ તેને એડ કરી લેવાના. એકદમ તેલ થઈ ગયું છે, જોઉં છું નાખીએ ત્યારે કેટલું મસ્ત ભીના ભીના થાય છે. મેં અહીંયા થોડાક બનાવ્યા છે એટલે 2 વારમાં ફ્રાય થઈ ગયા છે. તમારે વધારે બનાવવાનો હોય તો તમારે દૂધ ને ખાંડ ને જે હોય છે, રવો ને એની ક્વોન્ટિટી એ મુજબ લેવાની. થોડીક વાર હલાવી લેશું એટલે જે નીચે તળીએ છોટે નહીં. અને જે ઓલા ફ્રાય કર્યા છે તે મુજબ એને પણ ફ્રાય કરી દઈશું. જો પહેલી વાર આપણે ફ્રાય કર્યા હતા એ મુજબ ફ્રાય કરી લઈશું જ્યાં સુધી તેનો કલર બદલાય ત્યાં સુધી. જોશો તેનો કલર થોડો થોડો બદલાઈ ગયો છે, પણ આપણે હજી કાઢવાના નથી, હજી તેને ફ્રાય કરવાના છે. થોડીક વાર એમનો સ્થિર રહેવા દેશું એટલે તેનો કલર બદલાઈ જશે. જોશો તેનો કલર બદલાઈ ગયો છે, ગુલાબજાંબુ જેવો કલર થઈ ગયો છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. મસ્ત. હવે આપણા ગુલાબજાંબુ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે છાશણી બનાવવા માટે તૈયારી કરશું. મસ્ત તૈયાર થઈ ગયા છે ગુલાબજાંબુ. હવે આપણે એક કઢાઈ લેશું, ખાલી કઢાઈ લેશું અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. જો તમે ગુલાબજાંબુ વધારે બનાવ્યા હોય તો તમારે એ મુજબ પાણી એડ કરવાનું. અને 1 કટોરી એવી ખાંડ લેશું. જો તમને એવું લાગે કે ખાંડ ઓછી થાય છે તો તમારે વધારે એડ કરવી તો તમે એડ કરી શકો છો. પાણી જરાક એવું ગરમ થશે ત્યારબાદ તેમાં આપણે ખાંડ નાખી દઈશું. તમે અહીંયા જે છાશણી બનાવીએ તેમાં એલચી ને કેસર ને પણ એડ કરી શકો છો, જેનાથી સુગંધ આવે મસ્ત. ત્યારબાદ તેમાં ખાંડ એડ કરી દઈશું. 1 કટોરી જેટલી ખાંડ એડ કરી દેવાની. ત્યારબાદ તેને મિક્સ કરતું રહેવાનું જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી. અને ધ્યાન રાખજો મિત્રો, એકદમ આપણે જાડી છાશણી નથી બનાવવાની, એકદમ આછી બનાવવાની છે. એકદમ જાડી પણ નહીં, એકદમ આછી પણ નહીં, મીડિયમ બનાવવાની છે. જાડી બની જશે તો પછી તે બગડી જાય કે ગુલાબજાંબુમાં સરખો સ્વાદ ન આવે. તેને મિક્સ કરતું રહેવાનું એટલે ખાંડ છે જલ્દીથી ઓગળી જાય. જોશો તેનો કલર, જોશો તમે કે છાશણીનો કલર બદલાવા લાગ્યો છે. તેને મિક્સ કરતું રહેવાનું જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી. એકદમ જાડી છાશણી નથી તૈયાર કરવાની અને એકદમ આછી પણ નથી કરવાની, મીડિયમ રાખવાની છે. તેને થોડીક વાર આવી રીતે ઉકળવા દેશું હાઈ ફ્લેમ ઉપર, એટલે ખાંડ મસ્ત રીતે ઓગળી જાય અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. હજી તેને થોડીક વાર ઉકળવા દેશું. તો આપણી છાશણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે ગુલાબજાંબુ ફ્રાય કર્યા હતા તેમાં તે છાશણીને એડ કરી દઈશું. આ મુજબ તેને એડ કરી દેવાની. તમે ફ્રાય કરશો ત્યારે તમને ગુલાબજાંબુ એકદમ કઠણ લાગશે, પણ જ્યારે તમે છાશણી એડ કરી દેશો ત્યારબાદ તે નરમ થઈ જશે. એટલે કોઈ એવી ચિંતા કરતા નહીં કે ગુલાબજાંબુ બગડી ગયા છે, ખરાબ થઈ ગયા છે. જોઉં છો મિત્રો, માત્ર ને માત્ર ત્રણ સામગ્રીથી કેવા મસ્ત ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. જેના માટે આપણે ફક્ત રવો, ખાંડ, થોડું ઘી અને દૂધ એટલું લીધું હતું. ખાંડ તો આપણે બધીને ઘરમાં હોય જ છે, એટલે આપણે ખાલી રવો, દૂધ અને ઘી એડ કરવાનું રહેશે. અને 3 વસ્તુથી મસ્ત તૈયાર થઈ ગયા છે આપણા ગુલાબજાંબુ. જોઉં છો મિત્રો, મસ્ત દેખાવમાં કેટલા મસ્ત લાગે છે ગુલાબજાંબુ. જે આપણે બજારમાં મળે છે તેના જેવા જ સ્વાદે હોય છે અને એકદમ મસ્ત બની ગયા છે ઘરે જ આપણા ગુલાબજાંબુ. મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.